Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 13.1 ના દાખલા નંબર 5 તરફ આગળ વધીએ. હવે શું આપેલું છે આ દાખલામાં કે એક છૂટક વેપારી બજારમાં ફળ વેચનાર બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. બંધ ખોખાઓમાં મૂકેલ કેરીઓનો મધ્યક શોધો અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પદ વિચલનની રીત પસંદ કરી છે. કઈ રીત પસંદ કરી છે? પદ વિચલનની. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે પદ વિચલનની રીતમાં સૌપ્રથમ તમને ખબર જ છે કે આગળ આપણે કરી ગયા છે, ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરી ગયા છે. તો સૌપ્રથમ અહીંયા h મૂકવાનો. h એટલે કે વર્ગ લંબાઈ. કેવી રીતે આવે? 52 + 3 55 + 3 58 + 3 61 + 3 64. તો અહીંયા તમારી વર્ગ લંબાઈ કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. હવે ખોખાઓની સંખ્યા એટલે કુલ આવૃત્તિ કરવાની છે. એટલે કે અહીંયા સિગ્મા fi શોધવાનું છે. સિગ્મા fi બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 5 5 10 5 5 15 ને 5 20 એટલે કે 0 વધી પડી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 3 7 7 ને 1 8 8 ને 2 10 0 વધી પડી 1 1 ને 1 2 2 ને 1 3 3 ને 1 4 એટલે કે 400. અહીંયા કુલ આવૃત્તિ 400 થઈ ગઈ. ચાલો મધ્ય કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમતનું સૂત્ર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા. xi બરાબર અધઃ સીમા 50 છે વિદ્યાર્થી મિત્રો, ઉધ્વ સીમા 52 છે. શું છે? 50 + 52 ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો 50 + 52 102 ભાગ્યા 2. તો અહીંયા તમારી અધઃ સીમા કેટલી આવી ગઈ? 51 આવી ગઈ. તો ચાલો હવે અધઃ સીમા 51 આવી ગઈ એટલે કે પ્રથમ મધ્ય કિંમત 51 છે. હવે તમે બધા જ માં સૂત્રનો ઉપયોગ કરી શકો છો. પણ આગળ તમને મેં દાખલામાં શું શીખવાડ્યું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે વર્ગ લંબાઈનો સરવાળો કરવાનો, એટલે કે મધ્ય કિંમતમાં વર્ગ લંબાઈ ઉમેરવાની. 51 + 3 54 + 3 57 + 3 60 + 3 63. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો, પદ વિચલનની રીતમાં સૌપ્રથમ શું કરવાનું? સૌપ્રથમ જે પહેલી કિંમત હોય xi માં એને શું ધારવાનો? a. જ્યાં a ધારો ત્યાં ui માં શું કિંમત લખવાની? 0. પછી 1 2 3 4. સમજણ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો, FIUI એટલે કે FIUI નો ગુણાકાર 15 ગુણ્યા 0 0, 110 ગુણ્યા 1 110, પછી 135 ગુણ્યા 2 270, પછી 115 ગુણ્યા 3 345, પછી 25 ચોક 100 થઈ જશે. હવે અહીંયા સિગ્મા fi ui એટલે આવૃત્તિ કુલ શું કરવાનો? અહીંયા શું આવી જશે? 5, પછી 1 ને 7 8 ને 4 12, 2 વધી પડી 1 1 ને 1 2 2 ને 4 2 ને 2 4 4 ને 3 7 ને 1 8 825 આવી ગઈ. સમજણ પડી ગઈ? બધી જ કિંમત આવી ગઈ. હવે સૂત્ર મૂકવાનો પદ વિચલનનો. તો વિદ્યાર્થી મિત્રો, પદ વિચલનનો સૂત્ર શું છે? તો પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ કૌંસમાં સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. ચાલો મધ્યક શું છે? 51 આવી ગયું. સિગ્મા fi ui 825, પછી સિગ્મા fi 400 અને h શું છે? 3. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ગુણાકાર કરીએ આપણે.
51 પ્લસ 825 ગુણ્યા 3 ભાગ્યા 400. 825 ગુણ્યા 3 કરીએ. તો 825 ગુણ્યા 3. હવે 5 તરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 8 તરી 24, 2475. તો શું જવાબ આવી ગયો? 2475. 51, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા 51 પ્લસ 2475 ભાગ્યા 400 કરવાનું છે. ઓકે, ચાલો. તો હવે 2475 નો ભાગાકાર 400 થી કરવાનો છે. તો 4 ના ઘડિયા 24 સુધી, એટલે 400 નો 2400 સુધી. તો 400 છંગ 2400 માઇનસ કર્યું, 75 વધ્યું. હવે ભાગ ચાલશે નહીં, પોઈન્ટ રાખીને 0, પછી 400 એકુ 400, પછી 350, ભાગ ચાલશે નહીં, પોઈન્ટ છે તો 0. 4 નો ઘડિયો 35 સુધી, 4 ઈઠા 32, એટલે 400 ઈઠા 3200, 3 આવી ગયું એટલે કે 3000. પછી 4 નો ઘડિયો એટલે કે 400 સિત્તા 2800, અહીંયા તમારી શેષ 200. તમારો જવાબ 6.19, એટલે કે x બાર બરાબર ધારેલ મધ્યક. હંમેશા યાદ રાખવાનો, ધારેલ મધ્યકનો જે સરવાળો છે હંમેશા છેલ્લે કરવાનો. 6.19. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x બાર તમારો શું આવી જશે? ચાલો, 51.00.19 એકમના નીચે એકમ. 9 નો 9, 1 નો 1, પોઈન્ટ નો પોઈન્ટ, 6 ને 1 7, 5 નો 5. તો વિદ્યાર્થી મિત્રો x બાર બરાબર 57.19 આ જે છે એ તમારો ફાઇનલ જવાબ છે. મધ્યક બરાબર 57.19. સમજણ પડી ગઈ? ચાલો આગળ વધીએ. હવે દાખલા નંબર 6. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. હવે આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો એ એક્ઝામમાં વારંવાર પૂછાઈ કરે છે. જૂન 24, માર્ચ 24, જૂન 23, માર્ચ 23, પછી જૂન 22. એટલે કે આ દાખલો 5 વાર પૂછાયો છે મધ્યકનો. ચાલો, તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે સૌ પ્રથમ શું કરવાનું? સૌ પ્રથમ અહીંયા આપણે h શોધવાનું. ચાલો, તો h 150 માં કેટલા ઉમેરતા 200 થાય? 50. પછી એમાં 50 ઉમેરીએ તો 250, એમાં 50 ઉમેરતા 300, એમાં 50 ઉમેરતા 350. એટલે કે એક વર્ગ અને બીજા વર્ગ વચ્ચે કેટલી લંબાઈ છે? 50 ની. એટલે તમારો અહીંયા h શું આવી જશે? 50. પછી અહીંયા સિગ્મા fi એટલે કે આવૃત્તિનો સરવાળો. 4 ને 5 9, 9 ને 12 21, 21 ને 4 25, એટલે કે કુલ આવૃત્તિ 25. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મધ્ય કિંમત શોધીશું. xi માં પ્રથમ અધઃ સીમા 100, પછી ઉધ્વ સીમા 150 ભાગ્યા 2. સૂત્ર તો યાદ કરી લેવાનો. અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2, 250 ભાગ્યા 2, 250 ભાગ્યા 2 125. એટલે કે પ્રથમ મધ્ય કિંમત શું આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? 125. હવે વર્ગ લંબાઈ સમાન છે. શું છે? 50. એટલે કે 50 50 ઉમેરવાના. 125 પ્લસ 50 175 પ્લસ 50 225 પ્લસ 50 275 પ્લસ 50 325.
સમજણ પડી ગઈ? હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સૌ પ્રથમ જે પ્રથમ કિંમત છે xi માં એને શું ધારવાનું? a ધારવાનું. જ્યાં ધારેલ મધ્યક જ્યાં a ધારીશું ત્યાં શું આવશે? 0. પછી 0 ની નેચર 1 2 3 4 જેટલી કિંમત હોય તેટલા સુધી 5 6 7 8 9 10. હવે વિદ્યાર્થી મિત્રો fi અને ui નો ગુણાકાર fi ui થઈ જશે. 4 ગુણ્યા 0 0 5 એકુ 5 એકુ 5 12 દુ 24 પછી 2 તરી 6 પછી 4 દુ 8 એટલે કે અહીંયા તમારો સિગ્મા fi ui શું આવી જશે? 30 ને 8 38 38 ને 5 43 આવી જશે. એટલે તમારો fi ui 43 આવી જશે. સમજણ પડી ગઈ? એકવાર હવે સરવાળો કરી લઈએ ફરીથી. જો 29 29 ને 6 35 35 ને 8 43. સમજણ પડી ગઈ? ચાલો હવે સૂત્રનો ઉપયોગ કરીએ. કયા સૂત્રનો? ધારેલ મધ્યક નો નહીં, પદ વિચલન નો સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો પદ વિચલન ના સૂત્ર x બાર બરાબર a પ્લસ કૌંસમાં શું આવી જશે? સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. સમજણ પડી ગઈ? ચાલો હવે ધારેલ મધ્યક શું આપેલું છે? ધારેલ મધ્યકની કિંમત 125 છે. હવે સિગ્મા fi ui 43 છે, કુલ આવૃત્તિ 25 છે અને h શું છે? h તમારો 50 છે. હવે શું કરવાનું? હવે અહીંયા 25 દુ 50 થાય તો આ કટ કરી દો. અહીંયા 25 ભાગાકાર 25 ગુણાકાર કટ થઈ ગયા. 125 પ્લસ 43 ગુણ્યા 2 43 ગુણ્યા 2 શું થઈ જશે? 43 ગુણ્યા 2 તો 4 દુ 8 અને 3 દુ 6 એટલે કે 86. 125 માં 86 ઉમેરતા 6 ને 5 1 11 વધી પડી 1 8 ને 2 10 ને 1 11 વધી પડી 1 211 એટલે કે x બાર બરાબર 211. આ આવી ગયું તમારો જવાબ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે, x બાર બરાબર 211. તો વિદ્યાર્થી મિત્રો આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સમજી શકો છો. ઓકે, ચાલો હવે આગળ વધીએ દાખલા નંબર 7 તરફ. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખ એટલે કે ppm શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આનું મધ્યક શોધવાનું છે. હવે આ દાખલો જોઈને વિદ્યાર્થી મિત્રો ડરી જાય છે કારણ કે 0 પોઈન્ટમાં છે. તો એવું કંઈ નથી, આ દાખલો સરળ જ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ કેવી રીતે કરવાનો. સૌપ્રથમ તો આપણે એક જ કામ કરવાનું, h અને સિગ્મા fi આ બે શોધી નાખવાના. હવે અહીંયા શું છે? 0.04 અને અહીંયા 0.8. તો મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે 0.04 માં 4 પ્લસ કરે છે. એટલે કે અહીંયા જે વર્ગ લંબાઈ મૂકે છે ને 4 મૂકે છે. તો વિદ્યાર્થી મિત્રો 4 ના આવે, 0.04 જ આવે. કેમ? જુઓ 4 ને 4 8, 0 નો 0, પોઈન્ટ નો પોઈન્ટ, 0 નો 0 આવ્યું 0.08. પછી જુઓ પછી 0.04 પ્લસ કરો તો 4 ને 8 12 વધી પડી 1, 1 નો 1, પોઈન્ટ નો પોઈન્ટ, 0 12 આવ્યું 0.12. પછી 0.04 પ્લસ કરો તો પછી 4 ને 2 6, 1 નો 1, પોઈન્ટ નો પોઈન્ટ, 0 નો 0, 0.16 આવી ગઈ.
એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી જે વર્ગ લંબાઈ છે એ 0.04 છે. હવે અહીંયા કુલ આવૃત્તિ તો 9 દુ 18 ને 2 20 ને 4 24 ને 4 28 ને 2 30 એટલે કે કુલ આવૃત્તિ 30 આવી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે મધ્ય કિંમત શોધવાની છે. તો મધ્ય કિંમત શોધવા માટે નું સૂત્ર શું છે? xi બરાબર અધઃ સીમા 0.0 ઉર્ધ્વ સીમા 0.04 ભાગ્યા 2. તો અહીંયા 0.04 ભાગ્યા 2 2 દુ 4 એટલે કે જવાબ 0.02 આવી ગયું. આ તમારી પ્રથમ મધ્ય કિંમત આવી ગઈ 0.02 આવી ગયું. આ તમારી પ્રથમ મધ્ય કિંમત. હવે એમાં વર્ગ લંબાઈ સમાન છે તો ઉમેરતા જાઓ. તો જો કેવી રીતે ઉમેરવાનું, અહીંયા હું લખું છું 0.02 પ્લસ 0.04 4 ને 2 6 0 નો 0 પોઈન્ટ નો પોઈન્ટ 0.0 છે. પછી 0.04 પ્લસ કરો 4 ને 6 10 વધી પડી 1 1 નો 1 પોઈન્ટ નો પોઈન્ટ 0 0.10. પછી 0.04 પ્લસ કરો 4 નો 4 1 નો 1 પોઈન્ટ નો પોઈન્ટ 0 નો 0 0.14. એવી જ રીતે અહીંયા લખવાનું વિદ્યાર્થી મિત્રો કે 0.02 માં 0.04 ઉમેરતા 0.06 થાય. પછી 0.10 થાય 0.4 ઉમેરતા. પછી 0.14 થાય. પછી 0.18 થાય અને પછી 0.22 થાય. તો વિદ્યાર્થી મિત્રો પદ વિચલનની રીત છે એટલે કે ધારવાનું એ અહીંયા ધારી લઈએ. તો પ્રથમ કિંમતને એ ધારીએ તો આ પ્રથમ કિંમત એ ધારી લો. જ્યાં એ ધાર્યું ત્યાં શું આવશે? 0. પછી 1 2 3 4 ને 5 આ તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. હવે ફાઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા 0 0 9 એકુ 9 9 દુ 18 2 તરી 6 ચોગુ 16 અને 2 પંચા 10. અહીંયા સિગ્મા એફઆઈ યુઆઈ ટોટલ કરવાનો. ચલો 9 ને 8 17 17 ને 6 23 23 ને 6 29 29 નો 9 વધી પડી 2 2 ને 1 3 ને 4 ને 5 એટલે કે 59 આવી ગયા. સમજણ પડી ગઈ? ચાલો તો અહીંયા હવે પદ વિચલન નું સૂત્ર મૂકવાનું. ચાલો પદ વિચલન નું સૂત્ર યાદ થઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો તમે બધાને. શું છે જુઓ, બોલો મારી સાથે સાથે x બાર બરાબર a પ્લસ પછી કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h. ચાલો હવે ધારેલ મધ્યક શું છે? ધારેલ મધ્યક એટલે કે એ તમારું છે 0.02 સિગ્મા એફઆઈ યુઆઈ 59 છે સિગ્મા એફઆઈ 30 છે પછી h વર્ગ લંબાઈ 0.04 છે. હવે વિદ્યાર્થી મિત્રો 59 નો ગુણાકાર કરીએ આપણે 0.04 સુધી. તો જુઓ 59 ગુણ્યા 4 0.04 તો 9 ચોક 36 વધી પડી 3 4 પંચા 20 ને 3 23 એટલે તમારો જવાબ આવી ગયો 2.36. શું આવી ગયું? 2.36. હવે એવી રીતે પણ કરી શકો છો. જો 59 પોઈન્ટ નીકાળી દો શું થઈ ગયું? 4 9 ચોક 36 વધી પડી 3 5 ચોક 20 ને 3 23. હવે શું છે? 59 ગુણ્યા 0.04 છે એટલે પોઈન્ટ ની પાછળ કેટલી કિંમત છે? 2. એવી જ રીતે અહીંયા 2 પોઈન્ટ ની આગળ લગાવી દેવાનું એટલે આનો જવાબ શું આવી ગયું? 2.36 આવી ગયું. સમજણ પડી ગઈ? ચાલો તો હવે 0.02 2.36 ભાગ્યા 30 કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો 2.36 એટલે કે 236 નો ભાગાકાર કરો પછી 2 પોઈન્ટ આગળ મૂકી દો એટલે કે તમારો જવાબ આવી જશે 0.0786.
ઓકે, પોઈન્ટ હટાવીને કરવાનો, પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો હવે 0.02 માં 0.0786 ઉમેરવાનો. અહીંયા 0 0 6 8 7 ને 2 9 0 નો 0 પોઈન્ટ નો પોઈન્ટ 0, અહીંયા 0.098 અને આ 5 થી મોટી સંખ્યા છે એટલે કે આ જે છે ને બીજ એની આગળની સંખ્યા 98 માં 1 પ્લસ કરવાનો એટલે શું થઈ જશે 99. જુઓ અહીંયા હું તમને બતાડું કે અહીંયા 0.187 છે તો અહીંયા ત્રીજી સંખ્યા જે છે ને એ 5 થી મોટી છે. તો આ જે 187 છે ને 0 પોઈન્ટ એને હું શું લખી શકું છું 0.19. કેમ? કેમ કે આ 18 માં ને આ 5 થી મોટી હોય ને તો 1 પ્લસ કરવાનું. જો એક और ઉદાહરણ આપું તમને, અહીંયા 0.257 છે, 257 છે. હવે 257 નહીં, હવે 258 લખીએ, અહીંયા 256 લખી દઈએ. તો ત્રીજી કિંમત જે છે એ 5 થી મોટી છે એટલે કે 25 માં 1 ઉમેરવાનો 0.26. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો જવાબ x બાર બરાબર 0.099 તેમાં આપેલું છે ppm એટલે ppm માં આવ્યું તમારું ફાઇનલ જવાબ. સમજણ પડી ગઈ? એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખવાની કે આમાં રૂપિયામાં છે તો આના 211 રૂપિયા આવશે જવાબ. પછી એવી જ રીતે અહીંયા આપેલું છે કશું નહીં તો તમારો જવાબ સાચો છે 57.19. અહીંયા કઈ એકમ આપ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો દાખલા નંબર 7 પણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ મળીશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 માં. થેન્ક યુ.